બ્રહ્માજીના પુત્ર 4 હજારો વર્ષની ઉંમર પણ 15-16 વર્ષના બાળકોએ ફરતા ફરતા ભગવાનના દર્શન કરવા ગયા. પણ ભગવાનના દર્શન તો કોને થાય? જેનું અંતકરણ શુદ્ધ થઈ ગયું એને જ ભગવાનના દર્શન થાય. ત્યારે ભગવાન વૈકુંઠમાં પરમધામ છે ત્યાં ગયા પછી પાછા આવવા પણ રહેતું નથી. અને જય વિજય નામના પાર્ષદો ચોકી કરતા હતા અને શ્રી હરિના દર્શનની ઈચ્છાથી આ ગયા પણ દર્શન ન થયા. વૈકુંઠમાં ગયા ત્યારે મુનિઓ ગયા એટલે આ દ્વારપાળોએ આડી છડી ધરી દીધી. એટલે આને સનકાદિક મુનિઓને ચારેય ભાઈને ક્રોધ થયો કે અરે ભગવાનના દ્વારપાળ ઉઠી અને પૃથ્વીના જે દ્વારપાળ હોય સેવકો એના જેવું તમે કે વર્તન કરો છો. તમે અહીં વૈકુંઠમાં રહેવાને લાયક નથી. જાઓ, અમે શાપ આપી છીએ કે તમે આ રાજાના દ્વારપાળ હોય એવું રાજા ધીરાજ શ્રી હરિના દ્વારમાં રહેવાનો પ્રવેશમાં તમને કોઈ અધિકાર નથી. અને દર્શનનો અપરાધ કર્યો તમે અમને. વૈકુંઠમાં તમારી જરાય જરૂર નથી. અહીંથી તમે ચાલ્યા જાઓ અને કામ ક્રોધ લોભ હોય ત્યાં જઈને રહો. મુનિનો શાપ સાંભળી જય વિજય પાર્ષદો 2 હાથ જોડી ચરણમાં પડી ગયા અને વિનંતી કરી કે પ્રભુ મુનીશ્વરો, અમારા પાપનો નાશ કરવા માટે તમે શાપ ભલે આપ્યો પણ ભગવાનની સ્મૃતિનો નાશ ન થાય એવી અમારી ઉપર કૃપા કરો. એટલે કૃતાર્થ બન્યા. પછી ભૂલ સમજાઈ ગઈ. સ્વદોષ હોય ને પોતાનો દોષ નથી જો દેખાતો. કાલ મેં દાખલો દીધો તેમ કે આ બેન પણ એના હામી 1 ચિંતસ તારા હામી 4. એટલે પછી સ્વદેશ તો કોઈ બતાવે. બેન શીરો બનાવતા હોય પછી સાસુ એમ કહે કે હજી 1 આંટો ફેરવો, હજી જરાક શેકો લોટને. હવે બા અમને બધું નહીં શીખાવ હોય, શું આવડતું નથી હોય એમ નહીં, પણ ખામી કાઢે એના ચરણમાં પડી જવું એ આપણો ગુરુ કહેવાય. એના સામે કોઈ દી ન થવું. ત્યારે પણ આગળ જતા કથા બહુ લાંબી છે. ભગવાનને યુદ્ધ કરવાની ઈચ્છા હતી એટલે ભગવાન સમા યુદ્ધ તો કોણ કરે? એટલે એના દ્વારપાળોને આવી રચના કરી. પછી ભગવાનને ખબર પડી કે જય વિજયને બ્રાહ્મણોનો શાપ લાગી ગયો, હવે હું જાઉં. એટલે જય વિજય શાપમાંથી જ્યાં સનત કુમારો પાસે વિનંતી કરતા હતા ત્યાં ભગવાન અંદર નથી લઈ ગયા પણ લક્ષ્મીજી સાથે અહીંયા દ્વારમાં પધાર્યા અને સનકાદિક મુનિનું સ્વાગત કર્યું. સનકાદિક મુનિ જોઈ ગયા, ઓહો આ તો લક્ષ્મીજી સાથે ભગવાન પધાર્યા, જય જયકાર થાય છે. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ત્યારે ભગવાને કીધું કે વાહ બ્રહ્મદેવતાઓ, તમે મારા સેવકને શાપ આપ્યો એ માન્ય છે પણ હવે એ પાછા અહીંયા આવે ત્યારે એવી એની ઉપર કૃપા કરો. ત્યારે દ્વારપાળો સમજી શકતા, સનકાદિક ઋષિ સમજી શકતા નથી. ભગવાને મોકલેલા આ પાર્ષદો પછી જય વિજય હતા એ બીજા જન્મમાં જોડકાનો જન્મ થયો અને ભગવાન સામે યુદ્ધ કરવા માટે હિરણાકશિપુ જોડકું જન્મું. કશ્યપ ઋષિને અદિતિના પેટથી પછી કોઈ સાંભળ્યું હિરણાકશિપુ કે હિરણાકશ નામ પાડ્યું ન પાડે. રાક્ષસ એવા બન્યા. પછી પણ ભગવાનના પરમ ભક્ત હતા. પછી સમય જતા ભગવાને મોકલેલા 2 પાર્ષદો હિરણાક્ષ ને હિરણાકશિપુ, એમાં હિરણાકશિપુએ બ્રહ્માજીનું તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું. એટલે વરદાન બીજા જન્મમાં આ 2 ભગવાનના પાર્ષદો રામા અવતારમાં શિશુ રાવણ અને કુંભકર્ણ થયા અને ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ર થયા. એક વખત હિરણાક્ષ સંગ્રામ કરવા માટે શોધતો વરુણદેવ પાસે ગયો એટલે એને ભગવાન પાસે મોકલો અને ભગવાન હિરણાક્ષનો નાશ કરીને પૃથ્વીનું રાજ મનુ મહારાજને સોંપ્યું. હવે આ ખબર એના ભાઈને હિરણાકશિપુને પડી એટલે ત્યારે પૃથ્વીનું રાજ મનુ મહારાજને સોંપ્યું અને પછી પોતાના વૈકુંઠ ધામમાં ભગવાન ગયા છે. હવે ભગવાનની આવી ઉત્તમ કથા સાંભળી વિદુરજી બહુ પ્રસન્ન થઈ ગયા
અને કીધું કે એ વિદુરજી મહારાજ વિદુરજીએ કીધું કે મૈત્રી મુનિ, ભગવાનની આવી ઉત્તમ કથા, આવું અદ્ભુત પરાક્રમ અને ચરિત્ર સાંભળવાનું મન કોને ન થાય? અને એ તો એક આશીર્વાદ હોય એના કાને આ શબ્દ પડે ત્યારે મૈત્રી મુનિ અને ભક્ત વિદુરજી પરમ ભક્ત હવે મૈત્રી મુનિ કહેવા લાગ્યા કે વિદુરજી, તમને મેં કીધું હતું ને કે સ્વયંભૂ મનુને 2 દીકરા અને 3 દીકરીઓ હતી. સમય જતા પ્રસૂતિ, આકૃતિ અને દેહુતિ 3 દીકરીઓ, અને દેહુતિ કરદમ ઋષિને પરણાવી હતી અને 2 બહેનો ઋષિને પરણાવી હતી. એટલે એનો વંશ આગળ ચાલ્યો નહીં, એક જ પેઢીમાં ખલાસ થઈ ગયો. પણ દક્ષને પુત્રી પ્રસૂતિ પરણાવી હતી, એના વંશ બહુ આગળ ચાલ્યો અને આખી પૃથ્વી ભરાઈ ગઈ. એક વખત કરદમ ઋષિનો આશ્રમ સરસ્વતીના કિનારે છે, ત્યાં ભગવાનના પરમાત્માના ભજન કરતા હતા. પરમાત્માને પ્રણિપાત કર્યો અને પછી 2 હાથ જોડ્યા, ભગવાને દર્શન આપ્યા. ત્યારે કરદમ ઋષિ ને ભગવાને કીધું કે તમારી ઈચ્છા હોય તે કહો. ત્યારે કરદમ ઋષિએ કીધું કે પ્રભુ, હું ગ્રસ્થાશ્રમનું મહત્વ સમજું છું કે ગ્રસ્થાશ્રમ કેવો હોય. ગ્રસ્થાશ્રમ એટલે આપણે ગ્રસ્થાશ્રમમાં રહી છીએ, લગ્ન થાય, પતિ ઘર એટલે ગ્રસ્થ એટલે ઘર. તમે અહીંયા ગંગાજીની કિનારે ઓલા સાધુ મહાત્મા પર્ણકુટી વારીને બેઠા છે ને તમે જઈને કહો કે બાપુ ચાય પીના હે, તો જાઓ હરિદ્વાર મેં સે ચીનીને ભૂકીને પતિને લઈ આવો, દૂધ લઈને ચાય બનાવો પીઓ. અહીંયા મંગારા બે માંડેલા, બીજું કાંઈ ન હોય. પણ કોક ઘરે જઈએ નહીં કંઈ કે ગાડીએ આવ્યા છે ને અમારે ચા કોફી શું તમને લાડવા સાચા ઘીના અહીંયા મળે, બાકી અહીંયા ન મળે કાંઈ એમ. એટલે આ ઋષિ સમજતા હતા એ કે તમને ગ્રસ્થાશ્રમની મારી ઈચ્છા છે. એટલે ભગવાન સમજી ગયા કે હવે તમને આજથી 3જે દિવસે મનુ મહારાજ એની દીકરીને લઈને આવશે અને તમને પરણાવશે. પછી હું મારી અંશકળાથી તમારી ત્યાં જન્મ ધારણ કરીશ. બાકી ગ્રસ્થાશ્રમમાં કોઈ બેનું દુઃખ ન લગાડો તો એક દાખલો દઉં, પણ દાંતે કાઢતા નહીં હો, કે કાઢશો મનીષાબેન? એમ કાઢજો. એક ભાઈ અમારા કમલેશભાઈ જેવા દયાળુ અને ગ્રસ્થાશ્રમમાં હતા, તો બહાર નીકળે એટલે બેનને બી કોઈ કે ઓલા ચાના ઠામ ઉટકી લીધા, તો હમણાં કાંઈક 2-4ને લઈને આવશે. ત્યાં હાચન ગોવિંદભાઈ 3-4 બ્રાહ્મણ આવ્યા છે, ચા તો કરો 3-4 કપ. એ ચા પાઈ લે, ત્યાં રજા લઈએ એટલે વળી બહાર નીકળે તો વળી બેનને એમ થાય કે હરી ગયા છે ને વળી કોકને ઉપાડી આવશે, તો હાચન લઈ આવે 4-5ને. હા, રોજનું થયું, બીજું કામ થાય નહીં. અને અમારા જેવા તો ખંભે ટુવાલિયા નાખીને ફરતા જોઈએ કે હાલો અદા ચા પાણી પીશો, કે અમે ચા નથી પીતા, કોફી, હાલો કોફી. હવે આ બધા એ રોજનું થયું. પછી એક દિવસ એવું બન્યું, ભાઈ બહાર નીકળ્યા એટલે બેનને બીક હતી કે હમણાં વળી કોઈકને ઉપાડીને આવશે. હાચન આવ્યા 4-5 બ્રાહ્મણો કે હાઈબ્રો આ ચા તો બનાવો, બ્રાહ્મણો આવ્યા છે. રૂમ જુદો હતો, અહીંયા બધા એને બેહાડતા. બેને ચા પાણી પાઈ દીધા. બ્રાહ્મણો કે હવે અમે રજા લઈ, તો પણ કે હવે આ ઘડિયાળમાં તો જુઓ 12 વાગવા આવ્યા, જમીને જ જાઓ ને. પણ કે આ કે અમે સંયમ પાકી છે, કે હાથે રસોઈ બનાવી તો જમી કે. હા, તો એમાં શું હતું, સાંભળ્યું કે આ મહારાજને સીધો દિયો બ્રાહ્મણો કે હાથે રસોઈ બનાવીને જમશે કે. એટલે બાઈએ વિચાર કર્યો કે હવે આ કંટાળી ગયા છે, કાંઈક યુક્તિ કરવી પડશે કે. એટલે કે અહીંયા આવો કે રસોઈ ભલે ને બનાવી દઉં સીધું, પણ આ 2-4 વસ્તુ નથી કે લઈ આવો. તો કે લાવો કે શું, કે આલ્યો આ ચિઠ્ઠી લખીને દીધી કે જીરું નથી ને આ નથી ને ફલાણું નથી ને ઓલું. તો ભાઈ તો થેલીને લઈને નીકળ્યા. એટલે પછી બેન તરતા બ્રાહ્મણો બેઠા હતા ને એ રૂમમાં ગયા અને હાથ જોડીને રોવા માંડ્યા. તો બ્રાહ્મણો કે કાં બેન કેમ રોવા છો? અરે કે અદા બ્રાહ્મણને મને દુઃખ થાય છે કે આ મારા પતિ રોજ આવી રીતે તમારા જેવા બ્રાહ્મણોને લઈ આવે, એને તો ખબર ન હોય કે હાલો જમવા રોકાવના. અને પછી કે ઓલું હાંબેલું પડ્યું ને ખૂણામાં, એ હાંબેલે વાન હે ઓલા ઊભા થઈ ગયા બધા કે અરે હા કે હાંબેલા વાળી પછી મારાથી જોવાતું નથી, બ્રાહ્મણો રાડું નાખતા હોય, આ દરવાજો નીકળી તો હગે નહીં.
મારીને તોડી નાખે છે કે અલા કે ઊભા હાલે રેવાશંકર જટાશંકર મણિશંકર ઊભા થઈ ગયા કે કેમણો ગયા એ તો કે આમથી ગયા કે અહીંથી જવાય તો કે અહીંથી આમ ગંગાજી સામે કિનારે નીકળી જાવ ઝટકી અને ઓલા તો ભાગ્યા એ ચંપલ અદા તમારે એવી ચંપલે નથી પહેરવા કે બીજા ભાગ્યા તો ઓલા પડી ગયા તો અદા તમારે ટુવાલ કે કાંઈ નથી લેવું કે ભાગો ઝટકી એ તો ઓલા તો દોડીને ગંગાજીને સામે કાંઠે આ ગણેશ ઘાટથી નીકળી ગયા આમ ત્યાં ભાઈ ઓલી થેલી મૂકીને અહીં ચંપલ કે કાંઈ જોઈને કે આ ભૂદેવ ક્યાં ગયા કે તો વ્યા ગયા કે ક્યાં ગયા કે આમ ગયા કે કેમ તમે કાંઈ કીધું કે ના હું શું કહું કે આપણે રોયકા હતા જમવાનું પડી ઓલું થોડું કેક મેં કેમ કૌશલ તારે ધ્યાન રાખવું પડે છે એ કે હું કાંઈ થોડીક કહું કે કાંઈ હોય એમને કારણ વગર એટલે બેન આવ્યા રૂમમાં કે જો કે હાંબેલું માગ્યું કે હાંબેલું દ્યો કે બ્રાહ્મણોએ હાંબેલું માગ્યું તો ક્યાં અરે તમે તો કરી છે કે હાંબેલું કાંઈ હોનાનું થોડુંક હતું દેવું તો ને બિચારાને બ્રાહ્મણો ગયા કેમણા કે અહીંથી આમ કે લાવો લાવો અને હાંબેલું ઓલા આમ જોતા જાય કે હાંબે લેતા ને ઓલા જો કે દીધી મુઠ્ઠી કે આવ્યો ઓલો વાહે તોડી નાખશે ગયા એ બ્રાહ્મણ માયાપતિ ભગવાનની છે એવું કે ત્યારે આવું ગ્રસ્તાશ્રમ તો ન હોય આ તો એક દ્રષ્ટાંત છે ત્યારે પછી ભગવાન વૈકુંઠાધિપતિ સાક્ષાત કરદમ ઋષિની સાથે દેહૂતિના લગ્ન થયા અને ભગવાન પોતે પધાર્યા છે અને આજે દેહૂતિ સાથે લગ્ન થયા સમય જતા 9 દીકરીનો જન્મ થયો ત્યારે વરદાન એવું માગ્યું હતું દેહૂતિ પાસે ભગવાને કે 9 દીકરી એક બાળકનો જન્મ થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ ત્યારે કરદમ ઋષિએ કબૂલ કર્યું 9 દીકરીથી થઈ ત્યારે દેહૂતિ ગયા કે જો તમે સંન્યાસ ગ્રહણ કરશો કરદમ ઋષિ તેના પતિને કહે છે તો અમારું ના 9 દીકરીનું રક્ષણ કોણ કરશે ત્યારે કરદમ ઋષિએ કીધું કે એક દીકરો થશે પછી હું જઈશ પછી દીકરા તરીકે તો સાક્ષાત પોતે જ આવવાના હતા એટલે આજે દીકરાનો જન્મ થયો અને ભગવાન સાક્ષાત પધાર્યા એટલે પછી દીકરાનો જન્મ થયો નામ પાડ્યું છે બોલીએ શ્રી કપિલ ભગવાન પછી દેવહૂતિ વિશે આજ ભગવાન પ્રગટ થયા પ્રસન્ન થયા અને સર્વ દેવતાઓ પધાર્યા પુષ્પની વૃષ્ટિ થઈ બ્રહ્માજીને આગળ કર્યા નામ બ્રહ્માજીએ પાડ્યા છે અને આ ભગવાન જગતના રક્ષણ કરવા માટે કપિલ અવતાર ધારણ કર્યા છે અને કરદમ ઋષિએ બ્રહ્માજીની આજ્ઞા અનુસાર પોતાની 9 દીકરીઓને 9 ઋષિ સાથે પરણાવી હવે કરદમ ઋષિ સંન્યાસ ગ્રહણ કર્યો પછી પિતાજીને મોકલા છે પછી કપિલ ઋષિ ગંગા સાગરમાં ગયા અને અહીંયા માતાજીને એવી જાતની કપિલ ગીતા જેને ભાગવતમાં કીધી છે એનો બોધ આપ્યો અને માતા પરમેશ્વર પ્રભુ હું પોતે હવે તમે કાંઈક માગો ત્યારે માતાજીએ કીધું કે પ્રભુ હે ભજ મન શ્રી રાધે 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 હો ભજ મન શ્રી રાધે માતાજીએ કીધું કે હવે તમે દીકરો થઈને આવ્યા માગવાનું તો હોય શું એની માને પણ તમે કયો છો એટલે એટલું માગું છું કે જે કોઈ દીકરો આ સિદ્ધપુરમાં એનું માનું
એટલે એને તમારા ચરણમાં વાસ આપવાનો ભગવાને તથાસ્તુ કીધું. એટલે કોઈ પણ દીકરાએ પિતાનું સાથ ગળિયામાં કરી શકે અને માનું સ્થાન અહીંયા સિદ્ધપુરમાં એનું જે કાંઈ કાર્ય કરવું એ માને ભગવાનના ચરણમાં વાસ મળી જાય. દિનમણિ મંડન ભવખંડન મુનિજન માનસ હંસ જય જગદીશ હરે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટદા શાસ્ત્રમ પારમસ્યાયામ સહિતાયામ તૃતીયમ સ્કંદ પરિપૂર્ણમ હરિ ઓમ તત્સત. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. સ્કંદ ચતુર્થમ, ચોથા સ્કંદની કથા ચાલુ કરતા 2 મિનિટ અમારા હિતેશભાઈ કાંઈક સંભળાવી દઈએ એટલે હું જરાક સ્વસ્થ થઈ જાઉં. ભજ મન શ્રી રાધે, 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 શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. ચોથા સ્કંદમાં 4 પુરુષાર્થની કથાના વર્ણન કર્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની કથા એમાં 7 અધ્યાય છે. એમાં દેશ સુધી, એવી ઇન્દ્રિય સુધી, દ્રવ્ય સુધી અને ભગવાનના 4 પુરુષાર્થની કથા સાંભળી આનંદ થઈ ગયો. હવે આગળ જતા મોટી પુત્રી દેહૂતિના લગ્ન રુચિ સાથે, મોટી પુત્રી આકૃતિના લગ્ન ઋષિ સાથે પરણાવી હતી અને તેને પુત્ર થાય તે અમને સોંપવાનો એવું એના સાસુસર સાથે વરદાન માંગ્યું હતું. અને પછી એને 12 પુત્ર થયા અને સમય જતા મન્વંતરના લક્ષણ બતાવ્યા અને દેહૂતિની કન્યાનો વંશ વિસ્તાર હવે અહીંથી વર્ણવવામાં આવશે. 9 દીકરીઓ કન્યાના બ્રહ્માજીના કહેવાથી કરદમ ઋષિ સાથે પરણાવી હતી અને પછી કલાને મરીચી સાથે અને સતી અનસૂયાને અત્રિ ઋષિ સાથે એને દત્ત, દુર્વાસા અને ઋષિ, પછી વિષ્ણુ, શિવ અને બ્રહ્મા પોતે જ હતા. અને આગળ જતા દેવોએ બ્રાહ્મણો પાસેથી સત્ય સંકલ્પ કરાવ્યો હતો એની કથા સંભળાવી. પછી અંગીરા ઋષિ અને શ્રદ્ધા નામની દીકરી પરણાવી. આખો વંશવિલાસ નર નારાયણ ભગવાનના જન્મ થયા ત્યારે આખા જગતમાં ધર્મ અને મૂર્તિના દીકરા હતા એટલે જય જયકાર થાય છે. બોલીએ શ્રી નર નારાયણ ભગવાન કી જય. આ 2 જોડી શ્રી હરિના અંશ રૂપે જ અને પછી એને છેવટ અહીંયા યમુના મહારાણીને કિનારે એ જ જોડી પાછી યદુવંશમાં પ્રવેશ કરશે અને પૃથ્વીનો ભાર ઉતારશે. એની કથા આપણે આગળ પણ આજ દક્ષ પુત્રી સતી અને મહાદેવજીના જે લગ્ન થયા એની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, તમારા પિતૃનો ઉદ્ધાર થઈ જાય, આ ગંગાને કિનારે આ કથા સાંભળી લે, એનો બેડો પાર થઈ જાય
એવી પવિત્ર અને પરમ કથા હું તમને સંભળાવું છું મારા. ત્યારે આજે આપણે કાલ દક્ષેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા, એની કથા આવે છે. આજે બહુ ઊંચું છે. દક્ષ પુત્રી સતીના મહાદેવજી સાથે લગ્ન થયા. સતીએ યુવાવસ્થામાં જ કાંઈ બાળક થયું નહોતું, ત્યાં શરીર તજી દીધું હતું. ત્યારે મૈત્રી મુનિએ આ પ્રમાણે કીધું, એટલે વિદુરજીએ કીધું કે ભાઈ મહાદેવજીનો આ પત્નીએ આવો શા માટે દેહ થઈ ગયો અને તેમણે મહાદેવજીનો દોષ કેમ થયો હતો? ત્યારે વિદુરજીએ આ પ્રશ્ન કર્યો. એટલે સૌનું કલ્યાણ કરનાર જગતમાં વંદનીય છે મહાદેવજી, અને 28 પ્રકારની આ વિદ્યા કળા આ વાગે છે, નાદ ડમરું ડાકણ જે કાંઈ એના સ્વામી, અને આ જગત માટે વંદનીય. અને મહાદેવજીનો દ્વેષ શા માટે થયો? ત્યારે પછી મૈત્રી મુનિએ કીધું કે વિદુરજી, પૂર્વે પ્રજાપતિઓના યજ્ઞમાં મોટા ઋષિ મુનિઓ દેવો સર્વ આવ્યા હતા, અને ત્યાં દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યો. મોટા ઋષિ મુનિઓ બધા આવ્યા હતા. પ્રયાગ ક્ષેત્રમાં આ યજ્ઞ ચાલતો હતો. ત્યાં દક્ષ આવ્યો એટલે બધા ઋષિ મુનિઓ પધારો પધારો કહીને આમ સ્વાગત કર્યું. પણ મહાદેવજી અને બ્રહ્માજી ઊભા ન થયા. એટલે દક્ષે વિચાર કર્યો કે બ્રહ્માજી તો વડીલ છે મારા, વાંધો નહીં, પણ આ મહાદેવજી તો મારી દીકરીનું પાણી ગ્રહણ કર્યો છે, મારો જમાઈ થયો, અને હું એના પિતા સમાન, મને એને માન આપવું જોઈએ, પણ આ તો મને આવો એમ નથી કહેતો, એટલે વંદન કરવું જોઈએ. અભિમાની અને મર્યાદાનો ભંગ કર્યો છે. આ ઉન્મતની પેઠે ગમે ત્યાં ગાંડાની જેમ ભટકે છે, તમોગુણી છે, અને ભેગા ભૂત ને પ્રેતને લઈને ફરે છે. ત્યારે આટલા વિચાર કરી અને પછી ક્રોધ કર્યો, અને આ અમંગળ સ્વરૂપ છે એમ કહી ક્રોધાયમાન થઈ અને કીધું કે હવેથી કોઈ મહાદેવનો ક્યાંય ભાગ રાખશો નહીં યજ્ઞમાં, અને હવેથી તેનો ભાગ ન મળવો જોઈએ. દક્ષ આટલું કહી સ્થાન છોડીને ચાલ્યો ગયો. મહાદેવજી તો શાંત બેઠા છે, કાંઈ બોલતા નથી. પણ એના અનુયાયીઓ નંદીશ્વરથી સહન ન થયું, એટલે વળતો સામો શાપ આપ્યો કે જે કોઈ અજ્ઞાન દક્ષને શ્રેષ્ઠ માની ભેદ બુદ્ધિનો દ્રષ્ટ કરશે, રાખી મહાદેવજીનો દ્રોહ કરશે, તે સત્ય વસ્તુથી ભ્રષ્ટ થઈ જશે. આ અભિમાનથી આત્મ સ્વરૂપને ભૂલી ગયેલો છે દક્ષ, એને થોડા જ સમયમાં બોકડાનું માથું થઈ જશે અને એનો નાશ થઈ જશે. ત્યારે જે કોઈ અનુસર્યા છે સંસારમાં બ્રાહ્મણો, જન્મ મરણના અનુભવ્યા કર્યા કરશે, એનો ગતિ નહીં થાય. શાસ્ત્રમાં એમ કીધું કે જીવની 3 પ્રકારે ગતિ થાય. પહેલા નંબરમાં કે અહીંથી છૂટી અને સીધો વૈકુંઠાધીશ ભગવાનના ચરણમાં વિયો જાય જીવ, એ ઉત્તમમાં ઉત્તમ ગતિ. પછી બીજા નંબરની ગતિ કે આપણે આ ગરુડ પુરાણની વિશે આપણે કરી છીએ 12માં 13માં 16મું આતે, એ કરીને જીવને આપણે ગતિ કરાવી આપી શકી. ત્રીજા નંબરમાં આવા કર્મ કર્યાની ગતિ તો પછી 84 લાખ યોનિમાં ભટકીને પછી આરો આવે છે, ત્યાં સુધી ગતિ થતી નથી. અને જ્યારે ગતિ જન્મ મરણના ફેરા અનુભવ્યા કરશે, તે કેવળ આજીવિકા માટે જે બ્રાહ્મણો અને અનુસર્યા છે, આજીવિકા માટે વિદ્યાનો વિક્રય કરનારા, એટલે વિદ્યાને વેચશે અને ભૂમિ ઉપર ઘરે ઘરે દયા પ્રભુની કરીને ભટક્યા કરશે. એટલે નંદીશ્વરે બ્રાહ્મણોને શાપ આપ્યો. એટલે ભૃગુ ઋષિ બ્રાહ્મણે સામો શાપ આપ્યો કે તમે મહાદેવના અનુયાયી, તમે બ્રાહ્મણની નિંદા કરો છો. ભલે તમે મહાદેવના બ્રાહ્મણની નિંદા કોઈ દી કરવી ન જોઈએ, તમે નિંદા કરી એટલે તમે પાખંડનો આશ્રય બન્યા, અને તમે સનાતન ધર્મની નિંદા કરી એમ માનજો. એક બ્રાહ્મણની નિંદા થઈ ગઈ, સનાતન ધર્મની નિંદા થઈ ગઈ, તમે મહાન દોષિત બની ગયા અને પાખંડી બની જાશો. ભૂતનો રાજા તમારો દેવ બનશે. વંશ આ
સાપની પરંપરા ચાલી ત્યારે આ બધી પરંપરાથી શબ્દોની સાઠ મારી જોઈ ઉદાસ બની મહાદેવજી કૈલાસ ઉપર ગયા અને સસરા જમાઈનો દ્વેષ વધી ગયો. હવે આ બધી ખબર બ્રહ્મદેવ દક્ષને પ્રજાપતિ બનાવ્યા. બ્રહ્મદેવને ખબર પડી અને પ્રજાપતિનો અધિપતિ બનાવ્યો. દક્ષને અભિષેક કરાવ્યો અને પછી દક્ષ ખૂબ અભિમાની બન્યો અને બૃહસ્પતિ નામના યજ્ઞનો હરિદ્વારમાં કનખળ ક્ષેત્રમાં પ્રારંભ કર્યો અને દેવર્ષિઓ મહર્ષિઓ ઋષિ પિતૃગણ બધાને આમંત્રણ આપ્યા. મહાદેવને અને સતીને નિમંત્રણ નહોતું મોકલું. પછી આ યજ્ઞ એક સત્કર્મ કહેવાય. તમારે ઘરે સત્યનારાયણની કથા કરો અને બાજુમાં તમે કોઈ પાડોશીમાં કંઈક બોલાચાલી થઈ હોય, ન બોલતા હો, પણ તમે આવી ખાલી કથા કરો તો જઈને કહેવું કે બેન સત્યનારાયણની કથા છે, આજે 11 છે ને તમે આવજો. કાલ 11 ગઈ, કાલ અહીં પ્રસાદ લેવા ઘણાને ભાગમાં આવી ગયો હતો. ત્યારે સામેથી કહેવું. એમાં આવા ભગીરથ કાર્ય કરો ત્યારે તો એના પગમાં પડી જાવું કે ભાઈ મેં તમારો કેટલો દોષ કર્યો છે એટલો માફ કરી દો, પણ આ ભગવાનની કથામાં તમારે આવવું જ પડશે. એમ આ કોઈ દિવસ એવો દોષ ખાલી સત્યનારાયણની કથા નહીં તો આ યજ્ઞ એક સત્કર્મ કહેવાય. સનાતન ધર્મમાં સત્કર્મને પાછળ ભાવ સમજવા જેવો છે. એટલે એક દિવસ કૈલાસ ઉપરથી મોટા મોટા શણગારેલા વિમાન નીકળ્યા અને દેવાંગનાઓ બેઠી બેઠી વાતું કરે છે. એટલે કૈલાસ ઉપરથી અને સાંભળી મહાદેવજી કૈલાસમાંથી નીકળે અને બોલતી જાય દેવાંગનાઓ કે અમે તો કનખલમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાય છીએ. સતીને કાને અવાજ પડ્યા, શબ્દ પડ્યા. એટલે મહાદેવજીને જઈને કીધું કે આજ તો ઘણો સમયથી આ પિતાને ઘરે ગઈ નથી અને આપ આવો તો મારા પિતાશ્રીને અહીંયા યજ્ઞ છે અને દીકરીને બાપની ઘરે ગુરુને બેનને ભાઈને જવાને કોઈ રજા લેવાની હોય નહીં, મિત્રની ઘરે જઈ શકે. વાત સાંભળી મહાદેવજીએ. પછી મહાદેવજીએ કીધું કે દેવી તમારા પિતા અને મારે અહીંયા પ્રયાગ ક્ષેત્રમાં થોડોક હમણાં જરાક ચણભણાટ થયો છે એટલે અહીંયા આપણે દેશ કરતા હોય અહીંયા ન જવાય અને તમે ન જાઓ તો સારું કહેવાય અને તમે જાશો તો તમારું કલ્યાણ નહીં થાય. તમારા પિતા ભલે તમારા શરીરના પિતા છે પણ તમને નહીં બોલાવે તો તમારું અપમાન થશે અને એ અપમાન પછી મરણમાં પરિણામ થશે. કે સતી માયના નહીં. ત્યારે કીધું મહાદેવજીએ કે દેવી આવ નહીં આદર નહીં નહીં નેન મેં ને ઓ ઘર કબુ ન જાય यदि કંચન વર્ષે મેં. ત્યાં આવો એમ નો કે આદર ન હોય, મોઢા ચડાવી જાય, એ ઘર કદાચ સોનાના મેં વર્ષે ન જાય. પણ પછી મહાદેવજીએ કીધું કે જ્યાં આવ નહીં આદર નહીં ભલે નેનોમાં વર્ષે ને એ ઘર નિત દિન જાય પછી ભાલાના વર્ષે મેં. આવો ન કરે તો કાંઈ નહીં, પણ આંખના અંદરના હૃદયના પ્રેમથી ઓહો આવો આવો તમે આવ્યા, અમે તો પાવન થઈ ગયા, તમે આવ્યા, અમારા ઘર ધન્ય બની ગયા. એ ઘરે કાયમ જઈને ઊભા રહી પછી ભલે ને અમે અહીંયા ભાલા લઈને ઊભા હોય તો વીંટી નાખો. એટલે મહાદેવજીના શબ્દ પણ સતી કાંઈ માયના નહીં અને ધરાર તૈયાર થયા છે. થેલો ઉપાડ્યા. પછી શિવજીએ ગણોને આજ્ઞા કરી કે જાઓ હવે નહીં માને. એટલે એના ગણ બધાય કનખળ ક્ષેત્રમાં બાપના યજ્ઞ સ્થાનમાં મૂકી ગયા અને સતીએ મહાદેવજીને સ્થાન ક્યાં ગયા, પિતાનો યજ્ઞ ચાલુ તો આંટો માર્યો પણ શિવજીને સ્થાન ક્યાંય જોયું નહીં, યજ્ઞ ભાગમાં ક્યાંય જોયા નહીં. બાપોએ ના પાડી હતી, એની બધી બીજી બહેનો હતી એની માતાને કે આમંત્રણ આપ્યું નથી એટલે આવશે નહીં, પણ કદાચ ઉપરવટ થઈને આવે તો કોઈ આવો કરતા નહીં, બોલાવતા નહીં. દક્ષે ના પાડી એટલે કોઈ બોલાવી, ખાલી માતાએ આટલું કર્યું. પણ પછી સતીને બહુ બ્રહ્મા નાખી દીધી મહાદેવજી જેવા પતિ હતા તોય. અને મહાદેવજીના શબ્દ યાદ આવ્યા કે મારા પતિ કહેતા હતા હું માયની નહીં. હવે સતીને બહુ એકદમ વિષાદ થયો અને સતીએ વિષાદ ક્રોધ મિશ્રિત વાણીમાં પિતાને ફટકારતા કીધું કે પિતા શિવનો તમે અપરાધ કર્યો છે. તમારાથી ઉત્પન્ન થયેલું આ શરીર હવે નહીં રહીએ. જેનું શિવ એવું 2 અક્ષરનું નામ લેતા 24 કલાક પાપનો નાશ થઈ જાય
એનો તમે અપરાધ કર્યો છે. આ દેહ હવે બળી જાય તો જ સારું. આમ કરી, કારણ કે તમારા સાથે સંબંધ રહે મને ઈષ્ટ નથી. કોઈ એમ કહે કે આ શિવની દીકરી છે, મને પસંદ નથી. ત્યારે પછી સતી દક્ષ પુત્રી કહીને બોલાવશે, મને પસંદ. આમ કહી સતીએ આચમન કર્યું, ઉત્તર દિશામાં મુખ ધારણ કર્યા, પોતાના પતિ શિવના સ્મરણ કર્યા. અને ત્યાં તો પોતાના શરીરમાંથી ક્રોધાગ્નિ ઉત્પન્ન થયો. શરીર બળીને ભસ્મ થવા ધડડાટ ચારે દિશામાં હાહાકાર થઈ ગયો. અને પુત્રીને પ્રાણ તજા પિતાએ તો અટકાવી નહીં. અને ત્યાં બળતા જોઈ બધા બીજા આવ્યા. ત્યારે ભૃગુ ઋષિએ તેમને મંત્રથી આહુતિત કરી અને તગડી મૂક્યા. હવે આ બધું જોઈ અને નારદજી કૈલાસમાં ગયા. મહાદેવજી વડના ઝાડ નીચે ક્રોધનું શમન કરીને બેઠા હતા. ત્યારે મહાદેવજી ને નારદજીએ કીધું કે દેવાતી દેવ, આવું બની ગયું. મહાદેવજીએ સતીના સમાચાર સાંભળતા ઊભા થઈ ગયા અને જટા ખોલી જમીન ઉપર પછાડી એમાંથી વીરભદ્ર પ્રગટ કર્યો અને આજ્ઞા કરી કે જાઓ કનખડમાં દક્ષનો અને એના યજ્ઞનો નાશ કરીને આવો. ત્યારે મહાદેવજીની આજ્ઞા થઈ. એટલે વીરભદ્ર અને મહાદેવજીની સેના મારતે ઘોડે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવ્યા. અને જે બ્રાહ્મણો હતા એના દાઢું મૂછ પાડી નાખ્યા, ભાંગી નાખ્યા. અને છેલ્લે દક્ષનું મસ્તક કાપી અને જે યજ્ઞ કુંડ બળતો હતો એમાં હોમી દીધું. અને પછી આ રીતે વીરભદ્રે દક્ષનો અને એનો યજ્ઞનો નાશ કરી અને પછી પાછા આવ્યા કૈલાસમાં. ત્યારે બ્રહ્માજીને ખબર પડી કે ખોટું થઈ ગયું બહુ. હવે મહાદેવજી આ યજ્ઞ તો અધૂરો રહ્યો અને યજ્ઞ અધૂરો રહે બરાબર ન કહેવાય. ત્યારે વિષ્ણુ ભગવાનની પાસે ગયા. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે આપણે ચાલો બધાય કૈલાસપતિ મહાદેવ પાસે ગયા. મહાદેવજીની ધૂન ગાતા ગાતા, તમારી ધૂન લાગી ભોળા, તમારી ધૂન લાગી, ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. કૈલાસમાં રહેનારા મન તારી ધૂન લાગી. એ કૈલાસમાં રહેનારા અમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. ડાક ડમરૂ વાળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર ભોળા તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી, તમારી ધૂન. ઓલું ડાકલું ક્યાં ન મળ્યું? હરી ધૂન લાગી જરા મારે દેજો. મહાદેવજી પધાર્યા કૈલાસથી આજે. જે હો આ બાજુ મારે. ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી 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 ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. એ પાર્વતીના પ્યારા તમારી હર હર મહાદેવ. કલ્યાણ કરવા મહાદેવજી આવી ગયા. જે હો
ધૂન લાગી પાર્વતીના પ્યારા જય હો, કૈલાસપતિ આવી ગયા, ભોળાનાથ આવ્યા. લાગી આપણા કથામાં ભગવાન શિવ પધાર્યા છે. વાહ વાહ. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી જય હો. હર હર શંભુ ભોળા તમારી વાહ. ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી શિવને શક્તિ ધૂન બે આવ્યા, માતાજી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી કૈલાસ વાલા તમારી ધૂન લાગી એ ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન જય હો, વાહ વાહ. તારી ધૂન લાગી એ ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી ડાક ડમરુ વાળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી જય હો. લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી 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 ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા ભોળા એ તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી હર હર ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી બોલીએ શ્રી કૈલાસપતિ ભગવાન. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધનનાથ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાન જય હો, જય હો. નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ જય હો. હર હર જય હો. સાક્ષાત ભગવાન શંકરના આપણે દર્શન અને એના આપણને આજે અમી છાટના ભગવાન મહાદેવજી પધાર્યા બધાય ઉપર કૃપા થઈ અને સાક્ષાત
બોલીએ શ્રી કૈલાસપતિ શંકર ભગવાન મહાન કી મહાદેવજી પાસે ગયા અને શિવજીને વિનંતી કરી કે પ્રભુ આપ તો દેવાથી દેવ છો અને હવે આ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ અધૂરો રહીએ છે અને એ યજ્ઞ આપણે પૂરો કરવો છે ત્યારે આપે જેનો નાશ કરાવેલો દક્ષનો યજ્ઞ અને યજમાન દક્ષને સજીવન કરો. ત્યારે મહાદેવજીએ કીધું કે મેં તો દક્ષ પ્રજાપતિને મર્યાદાના રક્ષણ માટે દક્ષનો શિક્ષા કરી છે. હવે તમે કહો છો તો ચાલો, પણ એનું મસ્તક બળી ગયું છે. હવે દક્ષને બકરાનું મસ્તક ચડશે. પછી સૌ સેના અને ભગવાન વિષ્ણુ સાથે આવ્યા છે કનખલ હરિદ્વારમાં દક્ષનો યજ્ઞ અને દક્ષને હાથ મૂકતા જેમ નિંદરમાંથી જાગે ઊભા થઈ અને મહાદેવજીના પગ પકડી લીધા. ત્યારે યજ્ઞ કર્મ ચાલુ થયું અને જે યજ્ઞ પશુ હતો બકરાનું મસ્તક એને ચડાવ્યું. મહાદેવજીની કૃપાથી બકરાને સજીવન કર્યો. યજ્ઞનું કાર્ય પરિપૂર્ણ થયું અને પછી ભગવાન યજ્ઞમાં પુરોડાસ હોઈમો. ત્યાં તો સાક્ષાત ભગવાન શ્રી હરિ નારાયણ પ્રગટ થયા. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ ભગવાન કી સૌ દેવતાઓએ ઊભા થઈ ભગવાન નારાયણને પ્રણામ કર્યા અને ત્યાં તો બ્રહ્મા શંકર સહિત આ ઋષિ પત્નીઓ, સિદ્ધો, ગંધર્વો, ચારણો, લોકપાલ, યોગેશ્વર, દેવાધિદેવ, વિદ્યાધરો, ચારણો આપણા પિતૃ આવી ગયા અને દક્ષના પ્રજાપતિના યજ્ઞના દર્શન કર્યા. પછી છેલ્લે મહાદેવજીએ દક્ષને કીધું કે હવે તને માફી આપું છું, તું મારા પગ પકડસ. એટલે દક્ષ પ્રજાપતિને કીધું કે આ કનખલ ક્ષેત્રમાં મારું શિવાલય બંધાવ અને ત્યાં શિવાલય બંધાવ્યા મારા નામ સાથે તારું નામ જોડાશે. એટલે અહીંયા નામ પડ્યું છે. અને મહાદેવજીએ કીધું કે 24 કલાક અખંડ મારો અહીંયા વાસ રહેશે અને નામ પડ્યું છે બોલ શ્રી દક્ષેશ્વર મહાદેવ કી જય જય. હોય. વાહ બાપુ. ત્યારે ભગવાન મૈત્રી મુનિ મહાદેવજીનું આ પરમ ચરિત્ર પૃથ્વી તત્રના ગણેશનો વાસ અને આ ચરિત્ર સંભાવ ન રાખતા અને પવિત્ર છે. યશને આપનારું આ ચરિત્ર અને આયુષ્યને આપનારનું ટૂંકું આયુષ્ય હોય, કોઈને 2-5 વર્ષનું કોઈ એવા કરાવ્યા હોય ને કીધું હોય, પણ આ ભગવાન મહાદેવજીનું ચરિત્ર સાંભળે એને 100 વર્ષની આયુષ્ય મળી જાય, સૌનું કલ્યાણ થઈ જાય, સૌ પર સંભાવ. આવું પવિત્ર ચરિત્ર આ ગંગાના કિનારે સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવ્યું. સંસારના સર્વ પાપ અને દુઃખનો નાશ કરનાર ચરિત્ર સાંભળી રાજા ધન્ય બની ગયા. અને પછી મહાદેવજીના ચરિત્રને સંસારના દુઃખ દૂર કરનારું અને તેના ઘરમાં માતા સરસ્વતીનો વાસ થઈ જાય, એના દીકરા દીકરીઓ કોઈ દી પરીક્ષામાં નપાસ ન થાય એવી મહાદેવજીની વિદ્યાના સ્વામીને એની ઉપર કૃપા ઉતરે. અને અમારા દીકરીબાઈ તો કલેક્ટરના અવતાર બની જાય એવા વિદ્યાની પ્રાપ્તિ. કોઈ દી પાસ થાય નપાસ થાય નહીં. 100% તો 100 ને માથે 1% માર્ક લઈ આવે એવું આ ચરિત્ર પવિત્ર ચરિત્ર. અને મહાદેવજીના સાક્ષાત આજ સર્વ વિદ્યામાન દર્શન પ્રાપ્ત કર્યા. ત્યારે માર્કેન્ડ મુનિનું ચરિત્ર સંભળાવતા માર્કેન્ડ મુનિના પિતા હતા મુકુંદ ઋષિ અને મનસ્વી એના પત્નીનું નામ હતું. દીકરા દીકરીઓ કાંઈ હતું નહીં. એને પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીની તપ કર્યું. મહાદેવજી પ્રસન્ન થયા અને મહાદેવજીએ પૂછ્યું કે તમારે દીર્ઘાયુષ્ય મૂર્ખ પુત્ર જોઈએ છે, લાંબુ આયુષ્ય ભોગવાવાળો અને મૂર્ખ જોઈએ છે, કે ભલે આયુષ્ય ઓછું હોય પણ સમજદાર બુદ્ધિમાન પુત્ર જોઈએ છે? એટલે મુકુંદ ઋષિએ કીધું એના પત્નીએ કે 100 વર્ષ સુધી જીવે ને એવો ગાંડો અને બુદ્ધિ વગરનો હોય એવો અમારે નથી જોતો મહાદેવ. ભલે ટૂંકું આયુષ્ય હોય પણ બુદ્ધિશાળી દીકરો અમને દ્યો.
ત્યારે મહાદેવજીએ તથાસ્તુ કીધું, વરદાન આપી અને પુત્ર થયો. પછી મુકુંદ ઋષિએ એનું નામ માર્કેન્ડ રાખવામાં આવ્યું. પછી માર્કેન્ડ મુનિ સર્વ વિદ્યામાં પારંગત થયા. પછી એકવાર ગુરુ તેને લઈ એના પિતા પાસે સોંપવા ગયા. મુકુંદ ઋષિને કીધું કે આ તમારો દીકરો બધી વિદ્યામાં પાસ થઈ ગયો છે અને એને ઉગારવા હોય. ગુરુએ એમ કીધું કે આનું આયુષ્ય ટૂંકું છે, બધાને ખબર હતી, ખાલી 5 જ વર્ષનું આયુષ્ય સોંપ્યું તો આ મુકુંદ ઋષિના દીકરા માર્કેન્ડનું. તો કે આને ઉગારવા માટે તો કે અલ્પ આયુષ્યમાંથી લાંબુ આયુષ્ય કરવું હોય તો મહાદેવજીનો એક મંત્ર આપું. પછી ગુરુની પાસે લઈ ગયા અને શિવાલયમાં બેસાડ્યા અને ત્યાં મહાદેવજીનો મંત્ર જેને આવડતું એ બોલજો, મૃત્યુજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. હવે યમરાજાના ચોપડે માર્કેન્ડનું આયુષ્ય પૂરું થયું હતું અને આ શિવાલયમાં બેઠા બેઠા મૃત્યુનો જાપ ચાલુ હતો. એટલે યમરાજાએ એના જરા અજર નામના દૂતને હુકમ કર્યો કે જાઓ ઓલા છોકરાને લઈ આવો. આવ્યા, શિવાલયમાં બેઠો તો એમાં ગરી ન થઈ ગયા, આ જાપ ચાલુ હતા. એટલે પાછા યમરાજા પાસે ગયા. એ છોકરા પાસે અમે જઈ નથી શકતા, કાંઈક જાપ કરે છે કે. એટલે છેલ્લે યમરાજા આવ્યા. એવું વિકરાળ સ્વરૂપ કહે છે ને, પાડા ઉપર બેઠા હોય ને કાળાના હાથમાં ધજાવું ને ગદાવું હોય ને કે. એટલે ત્યારે મહામંત્રનો જાપ ચાલુ હતા, પણ આવું સ્વરૂપ જોઈને ગમે એમ તો બાળક હતો ને એટલે બી ગયા ભેગો ઓલી લિંગ હતી એને બથ ભરી લીધી. બથ ભરી સ્પર્શ થયો ત્યાં તો લિંગ ચડચડાટ કરતી ફાટી બે ભાગ થયા. એમાંથી મહાદેવજી પ્રગટ થયા. બોલીએ શ્રી પ્રગટેશ્વર મહાદેવ કી જય. બાળક તો મૂર્છિત થઈને પડી ગયો અને જાગૃત કર્યા. અને પછી ત્યાં તો સર્વ દેવતાઓ આવી પહોંચ્યા. એના પિતા મુકુંદ ઋષિ આવ્યા અને પછી ગુરુ ઉપમન્યુ માતા પિતા આવ્યા અને મહાદેવજીએ કીધું કે ગુરુની કૃપા મેળવી મારો મંત્રનો જાપ કર્યો, આ બાળકમાં ભક્તિ કરી મને આધીન કર્યો. હું એને આશીર્વાદ આપું છું કે આ બાળક પર્યંત દીર્ઘ આયુષ્ય ભોગવશે અને ધર્મ પ્રવૃત્તિ કરશે. આમ વરદાન આપી શંકર ભગવાન વિદાય થયા. મહાદેવજીની કથા મૈત્રી મુનિ વિદુરજીને સંભળાવી રહ્યા છે ગંગાના કિનારે. અને મનુની 3 દીકરીઓ એના વંશની કથા. પહેલી 2 પુત્રીઓનો વંશ લાંબો ચાલ્યો નહીં અને આ ત્રીજી પુત્રી હતી એનો વંશ લાંબો પથરાણો. એનાથી આખું જગત ભરાઈ ગયું. પછી વિદ્વાનો એવી ચર્ચા કરે છે, એ કથા આમાં નથી પણ રામાયણમાં એનો જવાબ છે. વિદ્વાનો એમ કહે છે કે સતી મહાન હતા અને શિવજી જેવા પતિને પામી અને આ દક્ષમાં જવાની જીદ શા માટે કરી? ત્યારે રામાયણમાં જવાબ એમ આપ્યો કે પિતાના યજ્ઞમાં જવાની જીદ કરવાનું કારણ એક જ હતું કે કથા એવી છે, એક વખત રામચંદ્રજી ભગવાન વનમાં ફરતા હતા. ફાટેલા કપડાં, પગમાં કાંઈ હતું નહીં અને સતી અને મહાદેવજી પંચવટીમાં જ્યારે રાવણ સીતાજીનું હરણ કરી ગયા ત્યારે રામચંદ્ર ભગવાન પાગલ બની ગયા હતા. એટલે રામચંદ્રજી ફરતા ફરતા વિરહ વ્યાકુળ થઈ સતીના શોધમાં ફરતા હતા, સીતે કરતા હતા. અને તે સમયે શંકર ભગવાન સતી અગસ્ત્ય ઋષિના આશ્રમે સત્સંગ કરીને કૈલાસ તરફ જતા હતા હાલીને. ત્યાં આને જોયા ભગવાન મહાદેવજીએ. એટલે જય સચિદાનંદ પરમધામ કરીને વંદન કર્યા. 2 હાથ જોડી સતી આડાવડું જોયું, ત્યાં કોઈ દેવાલય શિવાલય કાંઈ છે નહીં, ના કોને વંદન કરે છે? ત્યારે સતીના મનમાં સંદેશ થયો. એટલે મહાદેવજીએ કીધું કે દેવી મારા પરમધામ છે કે આ જાય મારા ઈષ્ટ છે રામ. કે આવા રામ કે પગમાં નથી, ફાટેલા કપડાં, કે તમે જઈને ખાતરી કરો કે તમે અહીં ઊભા રહેજો કે ભલે. એટલે સતી આયલા. એટલે સતીને
આયલા એટલે એમ થયું કે હું સીતાજીનું રૂપ લઉં ને તો આ રામ સીતાને ગોતવા માટે ફરે છે, એટલે સતીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. હવે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું તો આ તો રામચંદ્ર ભગવાન ઓળખી ગયા, બે હાથ જોડી અને નીચું મોઢું રાખી અને ભગવાન રામચંદ્ર એટલું બોલ્યા કે કહ્યું તો બહોરી કહા ભૂત કહેશું, બિપિન અકલી ફરત કીર્ત હેસુ હેતુ. ત્યારે એમ પૂછ્યું કે રામના વચન સાંભળી સતી શરમાઈ ગયા. એટલું જ પૂછ્યું કે ભૂત કહેશું કહેતા મહાદેવ કે દેવી માતાજી તમે એકલા કાં ફરો? અને ભૂત કહેશું એટલે ભગવાન શંકર મહાદેવ અમારા ઈષ્ટ ક્યાં છે? ત્યારે રામના વચન સાંભળી શંકર પાસે પાછા આવતા રહ્યા. હવે આ બધુંય મહાદેવે તે જોયું, જાણતા હતા, એને ખબર હતી. પાછા આવ્યા પણ પરમ પુનીતન જાહી તજી કે પ્રેમ બળ પાપુ પ્રગટી ન હૃદય કશ્યપ અધે સંશય સંતાપુ. સતી પરમ પવિત્ર છે, એના મનમાં એવું કોઈ ભાવ નહોતો પ્રેમ કરવો, પણ પ્રેમ કરવો એ મોટું પાપ છે. એ મહાદેવજીએ ખુલ્લું કાંઈ કીધું નથી, એના હૃદયમાં ગાંઠ વળી ગઈ, સંતાપ થવા લાગ્યો, મહાદેવજીનું હૃદય બળવા લાગ્યું, બહુ ખોટું થઈ ગયું. સજ્જનો, આ પ્રસંગ બન્યા પછી શંકરે સતીનો પત્ની તરીકેનો સંબંધ ટાળી દીધો. કારણ કે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતા તો મારી માં છે, મારા ઈષ્ટની પત્ની એ મારી માં છે. હવે માં સાથે પત્ની જેવો વ્યવહાર કેમ રાખવો? ગાંઠ વાળી લીધી. પછી આ સતી એટલે દેવ યોગે આવું બન્યું. પછી મહાદેવજીએ એમ વિચાર કર્યો કે સતી હું આ ગાંઠ વાળું એટલે સતીનું જીવન નિરસ થઈ ગયું. એને એમ થયું કે ઓહો, મહાદેવજી જેવાએ મારો ત્યાગ કર્યો, હવે મારે જીવન કરવું છે શું? એટલે હવે એમનેમ તો આપઘાત થાય નહીં. પછી આ દક્ષના યજ્ઞની રચના કરી, એમાં સતી એનો દેહને હોમી દે, પછી નવો જન્મ ધારણ કરે અને પછી મારી સેવામાં આવે, પછી હું એને ધારણ કરું, પછી મારી માની પણ પત્ની તરીકે. પછી 88,000 વર્ષ સુધી જ્યારે હિમાલય અને મેનાવતીને ત્યાં દીકરીનો જન્મ થયો, નારદજીએ પાર્વતી નામ પાડ્યું અને 88,000 વર્ષ સુધી શિવની તપસ્યા કરી અને પછી મહાદેવજીની સેવામાં આવ્યા. આટલી કથા કીધી. સુખદેવજી રાજા પરીક્ષિતને ધન્ય બનાવ્યા. ત્યારે મૈત્રી મુનિએ આટલી કથા સાંભળી. પછી શિવજીનું આ ના પાડવા છતાં સતી દક્ષના યજ્ઞમાં ગયા અને આ દેહનો ત્યાગ કર્યો અને ધર્મની રક્ષા માટેનું આ અદ્ભુત દ્રષ્ટાંત કીધું કે જે કોઈ મનુષ્ય સાંભળશે તેના સર્વ પાપનો નાશ થઈ જશે અને મનની જે ઈચ્છા હશે મહાદેવજીની કૃપાથી પરિપૂર્ણ થઈ જશે. કે મૈત્રી મુનિ વિદુરજીને મનુના વંશના વર્ણન કરે છે અને મનુને પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના બે દીકરા હતા. અને ઉતાનપાદ અને પ્રિયવ્રત નામના બે દીકરા હતા અને બે પત્નીઓ હતી. ઉતાનપાદને સુનીતિ અને સુરુચિ. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું. કેટલા બગડવા જ ભાઈ? એક વખત સુનીતિ સુરુચિના દીકરા ઉત્તમને ખોળામાં લઈ અને રાજા ઉતાનપાદ બેઠા છે ત્યારે ધ્રુવ 5 વર્ષનો બાળક એ ખોળામાં બેસવા આવ્યો. એની અપરમાં બાજુમાં બેઠી હતી એટલે હાથ પકડી લીધો કે તારે પિતાને ખોળામાં બેસવાને લાયક નથી, કારણ કે તું તારી માં અણમાનીતી છે, એનો દીકરો છે. જો તારે ખોળામાં બેસવું હોય તારા બાપના તો ભગવાનના ભજન કરવા જા અને ફરી મારે પેટ અવતાર લે તો તારા બાપના ખોળામાં બેસી શકે. 5 વર્ષનો બાળક આવ્યો. ધ્રુવ નિરાશ થઈ રડવા. એટલે માએ પૂછ્યું કે કાં બેટા? એટલે વાત કરી. ત્યારે કીધું કે તારી માની વાત બરાબર છે, હું અણમાનીતી છું. ત્યારે કીધું કે તારે ભગવાનનું ભજન કરીને મારે
તો હવે મારે ભગવાન પાસે જવું છે એને એના ભજન કરવા. ત્યારે ધ્રુવ હાલી નીકળ્યો. પણ માએ કીધું કે બેટા, તને જાતા રસ્તામાં કોઈ સંત બ્રાહ્મણ સાધુ મળે ને વંદન કરવા. ધ્રુવ હાલ્યો. ત્યાં સામેથી આ બધી ખબર તો નારદજીને પડી જાય. નારદજી મળ્યા એટલે બાળકને પાછો વાળવા. નારદજી તો જાણતા હતા, પણ કીધું કે ભાઈ બાળક ક્યાં જાસ? કે હું તો ભગવાનને મળવા જા. અરે કે હજી તો રમકડે રમવા જેવડી ઉંમર છે ને ભગવાનને મળવા પાછો વળી જા. કે નહીં નારદજી, નહીં મુનીશ્વર ભૂદેવ, એને ખબર નહોતી આ નારદ. પછી કે તમને કાંઈ જો મને રસ્તો બતાવો હોય તો બતાવો, બાકી પાછો તો નહીં વળું. પછી બાળ પુત્રમાં તેમને બાળકૃષ્ણ જોયા અને માએ માં છે ને એ બાળકને શિખામણ માસ્તર, આપણે બાળકોને ભણાવતા એને માસ્તર કહીને, એને માસ્તર એટલે માના જેટલું સ્તર આપ્યું છે. બાકી માં જે ગુરુ છે એવું કોઈ બાળકને ગુરુ બની ન શકે. અને એક ભાઈ, એક દીકરો હતો, બેનને બધા પાડોશી આજુબાજુમાં રહેતા હતા. એટલે બાજુના છોકરા બધા આ બેનની ઘરે રમવા આવ્યા હોય તો એના છોકરાને નાસ્તો દેતા હોય તો બાજુવાળાના છોકરાને નાસ્તો, કે હાલ તું બેસી જાય, નાસ્તો કરે મારા છોકરા. એટલે એ નાસ્તો કરી અને એ બાળક તો ઓલી વાટકીમાં નાસ્તો દીધો હતો એટલે વાટકી આમ સંતાડીને કે નૈનાબેન ધ્યાન નથી એટલે ઘરે વયો ગયો. ને એની માને જઈને વાટકી ક્યાંથી? કે નૈનાબાની હતી. કે કાલ જા પૂર્ણાબાનીથી લઈ આવજે. આવી રીતે હવે એમ કરતાં કરતાં એ આગળ વધ્યો. પછી જ્યાં જ્યાં અહીંયા ચોર્યું, પછી તો ઓલા નાસ્તો ન હોય ને આવું કંઈ પડ્યું હોય તો ઉપાડી જાય. હવે ચોરી કરતાં મોટો થતો ગયો, મોટી ચોરી કરતો ગયો. હવે એક વખત મોટી ચોરી એટલે રાજાના મહેલમાં ચોરી કરી. રાજાનો ખજાનો લૂંટીને લીવો, એમાં પકડાઈ ગયો ભાઈ. એના બધા પેરોગીરે પકડી લીધો. પકડીને બાપુ રાજાને કીધું કે આપણા ખજાનાનો ચોરી કરવાવાળા ચોરને અમે પકડી લીધો છે. તો કે એને મારા રાજમાં ચોર જોઈએ જ નહીં, કે એને સૂડીએ ચડાવી દઉં, ફાંસી એનો માચડો ચડાવી, ફાંસીનો માચડો બંધાણો. ને પછી એને છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે. એ છેલ્લી ઈચ્છા જે માગ્યું એ ન પૂરી થાય ત્યાં સુધી એને ફાંસી નથી દઈ શકતા. એટલે છેલ્લી ઈચ્છા ભાઈ તારી હોય પૂરી કરી દઈ. બોલ શું છે ઈચ્છા? તો કે મારે મારી માને મળવું છે. હવે અહીંયા તો આખી નગરીના માણસો બધા એની માએ આવી રોતી હતી કે મારા દીકરાના જે સૂડી ફાંસીએ ચડવા સૂડી દી કે ફાંસી. પછી બધાને એમ થયું કે એક જ દીકરો છે એની માને, એટલે કદાચ છેલ્લે હવે જ્યાં ચડી જાય છે હમણાં એટલે માને મળવું હશે. એટલે માને લી મારી હાલો તમે કે તમારો દીકરો મળવા માગે. એટલે ડોસીમાં આવ્યા, ઉપર ચડ્યા એટલે તરત જ ભેટ્યો. એટલે બધાને એમ કે માને ભેટે છે છેલ્લે ઓલું છે એટલે માનો તો પ્રેમ હોય ને આમ તેમ. પણ આને ભેટી અને માનું નાક મોઢેથી પકડી મીંડા કરવા ત્યાં તો બટકું ભરીને નોખું કરીને નાખી દીધું. અરે ક્યાં કે મારી માએ જેદી નૈનાબાનો વાટકો ચોરીને લીવો ને લેખ ઝાપટ મારીને કે દઈ આવ પાછો એની માફી માગી આવ, તેદી આજ મારે આ જોગ બંધ કરી દીધો તો અહીંયા ફાંસીને લટકવાનો વારો ન આવ્યો. એમ માં શિખામણ દીએ બાળકને, એ જ બાળક આગળ આવે. એટલે આજે કે મારો એમ આ માએ ધ્રુવને શિખામણ આપી કે કોઈ સંત સાધુ પુરુષ સામા મળે તો એને વંદન કરવા, પ્રણામ કરવા. આ બોધ લઈને ધ્રુવ ફરતા ફરતા નારદજીએ પછી ભાંગાના ભેરું છે માયનાની નારદજીને ખબર હતી એટલે કીધું કે ભાઈ હવે તું અહીંથી યમુના મહારાણીને કિનારે મધુવનમાં જા અને મધુવનમાં ભગવાન મધુસૂદનનો અખંડ વાસ છે અને અહીંયા જઈને ઓમ નમો ભગવત અને વાસુદેવાયનો જાપ કરજે. નારદજી આજ ધ્રુવના ગુરુ બન્યા અને ધ્રુવજી મધુવનમાં ગયા. પછી તો એને એક ટાઈમ જમવાનું, બે જે ટાઈમ, પછી 2 ટાઈમ બંધ કરી દીધું. ખાલી પાંદડા વેલા ફળ ફૂલ બંધ કર્યા, પછી પાણી બંધ કર્યું અને પછી છેલ્લે શ્વાસ બંધ કર્યા. ત્યારે 3 લોક મીંડા પૂંજાવા ત્યારે આવે. ત્યારે ધ્રુવે 3 લોક મૂંઝાવા મીંડા ત્યારે કીધું કે હવે તો કે હવે મારો ભક્ત મધુવનમાં ભગવાન અખંડ બિરાજે છે. 4 ઠેકાણે ભગવાનના અખંડ વાસ છે. ભાગવતમાં એમ બતાવ્યું કે કાવેરીને કાંઠે શ્રી રંગમમાં
ભગવાન રંગનાથ શયન કરે છે. આપણે દર્શન કર્યા તો આજે એની જે તો બોલીએ શ્રી રંગનાથ ભગવાન. ભગવાન કી જય. અમે સાંજના 4-5 વાગે ગયા હતા, મંદિર બંધ હતા, પણ પૂજારીને ખબર પડી હશે ગમે તે થયું, નસીબમાં દર્શન હતા કે ક્યાંથી કે ગુજરાત જામનગર છે કે ખોલો મંદિર ખોલો. મંદિરના તેદી અહીંયા ભગવાન શયન. પછી સૌરાષ્ટ્રમાં આપણા દ્વારકામાં ભગવાનનો અખંડ વાસ છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ. દેશ કી જય. કન્યાકુમારીમાં અનંતનાગ ભગવાનના અખંડ વાસ છે. આવા વંદરાવનમાં ભગવાન મધુસૂદનનો અખંડ વાસ છે. આજે ધ્રુવજી મહારાજને પછી ભગવાને દર્શન આપ્યા અને શ્રી હરિએ કીધું કે હવે ભગવાને ધ્રુવના હૃદયમાં સ્વરૂપ પધરાયું. આંખ ખુલી ગઈ તો હૃદય બહાર નીકળી ગયા અને સામે સ્વરૂપ ધ્યાન છૂટી ગયું. આંખ ઉગાડી તો હૃદયમાં જે સ્વરૂપ હતું એ શ્રી હરિ સાક્ષાત પધારેલા જોઈ ધ્રુવજી સાષ્ટાંગ પ્રણામ કર્યા. પણ બાળક હતો એટલે શું બોલવું કે આ કાંઈ આવડતું નહોતું, એટલે શ્રી હરિ સામે જોઈને ઊભા છે. અંતર્યામી ભગવાન સમજી ગયા એટલે પોતાના હાથમાં પોતાનો પંચજન્ય શંખ હતો, વેદમય શંખ ધ્રુવના જમણા ગાલે અડાડ્યો. ત્યાં વાચા ફૂટી ગઈ અને ભગવાનની સ્તુતિ કરી અને ધ્રુવજીએ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી મધુસૂદન ભગવાન. ભગવાન કી જય. ત્યારે આ પ્રમાણે ધ્રુવે શ્રી ભગવાનના અભિનંદન આપ્યા અને પછી સંકલ્પમાં એમ કીધું કે જેમ તારે તારા પિતાના ખોળામાં બેસવું હતું ને અપરમાએ બેસવા દીધો નહીં ને, તો કે ના મારે એટલે આ તમારું કે કાંઈ વાંધો નહીં. ત્યારે હવે તને એવું સ્થાન આપું છું કે જ્યાંથી તને કોઈ ઉઠાડી શકે નહીં, અને જે સ્થાન હજી મેં કોઈને આપ્યું નથી, જ્યાં નક્ષત્રો બીજા કોઈને મળ્યું નથી, જેની સ્થિતિ અચળ છે, જેની આસપાસ બધા ગ્રહો નક્ષત્રો તારા સમગ્ર જ્યોતિષ ચક્ર ફર્યા કરે છે. 3 લોકનો નાશ થઈ જાય પણ એ સ્થાનનો નાશ ન થાય, એ સ્થાન આજ તને દુર્લભ આપું છું. કે પછી જે સ્થાનમાં ગયેલા મનુષ્યને પછી પાછા આવવા પણ